હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? તમને ગુડ મોર્નિંગ. જય કૃષ્ણ. અમારા ભાવની એક્ટિવાની ચાવી ખોવાઈ ગઈ છે અને અત્યારે વળી ડુપ્લિકેટ બેસર એક્સ્ટ્રા બધી ચાવી હોય એ એનાથી ચાલુ કરીશ. અને વળી ભાવેશ જોયું કે મારી ગાડીને પંચર પડી. અંદર પડી મળશે, ટેન્શન ના લે ભાઈ, ઘરમાં જ મળશે. અને એની દુકાનની ચાવી એમાં છે. એવું છે? બીજા હશે ને, બીજા જોડે ચાવી? એ તો પડી છે. હા, તો જાવ તો ખરું ને. ઘરમાં જ વસ્તુ પડી છે, ઘરમાં જ મળવાની છે. એટલે હવે આપણે આને ફરીથી ગુડ મોર્નિંગ કહીએ. ચલો ચલો, ગુડ મોર્નિંગ. હા ભલે ભલે, એના નીચે મળશે મળશે મળશે, કાહે ટેન્શન લે રહે. અને ધનવીબેન રુચિદાને કહે છે કે મને તૈયાર કરો અને મને બહાર ફરવા માટે લઈ જાઓ. ચાલ, અને હવે ફરવા જવું છે તૈયાર થઈને. અહીંયા આવી સેન્ડવિચ મૂકી પછી સીધો ગયો પેલું વસ્તુ એ બેડ ઉપર ના હોય, જોજે બેડ વગર કંકેર તો મળી જશે. ટેન્શન ન કો લે તું ભાઈ. હમણાં તે ચાવી રાખે છે ને. એમનું ઓફિસ આવી રહી ગઈ છે. એની વેસ પેલા પંચાનું કામ પૂરું કરી દઉં, 10-15 મિનિટ મારે એમાં બગડવાની છે. ભાઈ સાહેબ પહેલા સર કીધું હોત ને ભાવે છે તો ઉઠીને પેલા પંચાનું. હાલ પેલા ભાઈએ કીધું. કેવું છે? ચોમાસું છે ને, પહેલું ગાડીનું પંચર પડી દીધું, 10-15 મિનિટ બગડશે. કશો કરી નાખો. જો આ ધનવી બેન બેસી ગયા, એ બધું બગાડ્યું. અને આ અંબાજીને જવું છે. અંબાજી કર અબે આ હું કર્યું લે, આ નીકળી ગયું. જો ભાઈ આ પંચર પડ્યા સવારમાં, અને એવી જગ્યાએ પડ્યું પણ સારું કાઢવામાં તકલીફ પડશે. કશો વાંધો નહીં, પંચરનું કામ એ પૂર દેવું. જો ભાઈ કેટલો મસ્ત બ્રાન્ડ ન્યૂ ટાયર આપણું, અને એવું મસ્ત ફિટિંગ કર્યું ને આ લોકોએ, તો મને કાઢવાની તકલીફ પડવાની. હા હાલે જોરદાર છે ને તો ભાઈ. સિસ્ટમ બેહાડી આ લોકોએ. હવે જોઈએ નીકળશે કે નથી નીકળતું. એટલે પકડ, આ પકડ હાલે ઊંચું કર છે. કાઢો કર નીકળ્યો લે ના કાઢે. ચલો હું કોઈને પંચર કરાવવું હોય તો કહેજો, ફ્રી સર્વિસ. બેઠા જ છીએ આપણે તો. ભગવાન દયા કે ભાઈ મુશ્કેલ સમયમાં કંઈક ના કંઈક આપણને હેલ્પ મળી જાય છે. જો આ ટાયરનું પંચર કેવું જોરદાર થયું છે. સેજ હવાએ રાખીને કે થોડુંક આગળ સુધી જઈએ. જઈએ તો અને આપણું બ્રાન્ડ ન્યૂ ટાયર કે ચકાચક છે. શું બોલ ના? હા શું? બસ ને ઇનફ આટલું તો. શું ઇનફ? આજુ તો ખાસું ઊંચું ચડવાનું છે ભાઈ. ગિરનારનો ગઢ ચડવાનો એમ? હા, ચડો તાર. અને વળી થોડું ગીરેસ લગાવવું પડશે. નવું છે એટલે તો આને સિસ્ટમ જોર આપી દે ભાઈ. આને જે અંદર સ્ટેન્ડ મૂકેલું છે ને, જબરજસ્ત સિસ્ટમ. બધું મેન્યુ કરીને આપ્યું ત્યાં તમારે કે અંદર એ ના થઈ જાય. સેજ પણ હલે નહીં, સેજ ટાયર અવાજ પણ ના હલે. હવે કેટલું મથ્યા પછી સારું એક જ કહીએ ને, એક જ પેલું જુગાડો કર્યું ને, આ સ્ટેન્ડ બહાર આવી ગયું. મગજનો ઉપયોગ કરો. મગજનો ઉપયોગ કરવાનો. ટાયરમાં કર્યું એમ. હા, ટાયરમાં બી રીતે જ કરી. બોલો, માનમાં પંચરનું કામ પૂરું કર્યું. આ લોકો આટો ખવડાવ હું આ લોકો સોસાયટીના ગેટ સુધી લઈને આવતો, મારો ફોન ચાલુ હતો, એમાં મગજ બહાર નીકળી ગયો. લડો ઉતરો ભાઈ સાહેબ, ચલો હાલે બેટા ઉતર. કેમ ના? એ દરવાજો બંધ ના કરતો. કેમ ના ભાઈ? હું ના? હે બેસન કરવું શું હોય? અને એની જઠા જોઈ તમે, જબરી હે ને. જા રુચિત આવી જાય. હવાની મુંડી ગાડી બિહાર દો, ગાડી બિહાર દો. ક્યાં આવું તારે? અમદાવાદ આવું છે? અમદાવાદ આવું છે ઓફિસે? એને ક્યાં જવું છે એને ખબર નહીં. એને હાથે તો મહેંદી જુઓ સાહેબ, શું રંગ લાવે છે જુઓ. આ જુઓ ખાલી ઘાટો કલર જુઓ ખાલી.
એટલે મગજમાં નીકળ્યું ફોન ચાલતો હતો તો લઈ જાઓ અંગત લઈ જાઓ આવું છે પાર્સલ લઈ જાઓ બોટલ સૌને મારા સામાન્ય રસોડામાં આપનું સ્વાગત છે. આ જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે કે આજે ભરેલા રીંગણ બનાવવાના છે. એની સાથે મસાલો કર્યો છે આ વલિયારી, સિંગદાણા અને તલ, કોપરું, લસણ અને લીલા મરચાં. આ મારી પાસે કઈનું શ્રીકરનો ભરેલા મસાલાનું પેકેટ છે. ભરેલા શાકનો મસાલો. આના અંદર જો કેટલા બધા શાક થાય છે, તો આજે આપણે આ મસાલાનો પણ સાથે એવો ઉપયોગ કરીશું. કોને એવું બકું ભર્યું? કાકા બકું ના ભરો. આમાં જોઈ લઈએ કે આમાં મસાલામાં શું શું છે, કેટલું છે, શું નાખવા જેવું છે. આના અંદર જીરું બધું આવેલું છે, ખાંડ બધું જ છે અંદર. મેં ચાખીને જોયું, મરચું બધું છે. થોડુંક આપણી પાસે મેગી મસાલો પડે છે, તે પણ નાખી દઈશું. થોડુંક મીઠું નાખીશું. એક ચમચી હળદર, મરચું, ગરમ મસાલો, હળદર, હિંગ, થોડુંક મીઠું નાખ્યું છે. એક પરી જેવું તેલ નાખી દઈએ. સરસ બધો મસાલો આપણે મિક્સ કરી દઈએ. મસાલો હંમેશા તેલ નાખીને જ આપીએ. મોવો અને મસાલો બધી જગ્યાએ સરસ ભળી જતો હોય છે. આજે આપણે સબ્જી કુકરમાં બનાવવાના છે. ચલો હવે એક હાથમાં મોબાઈલ ને એક હાથમાં પકડીને મારાથી નહીં થાય એટલે રવૈયા આપણે ભરી દઈએ. બધા રવૈયા ભરી દીધા છે. હવે મારી ગણતરી એવી છે કે પહેલાં 2 સીટી મારી લઉં કુકરમાં અને કઢૈયામાં કાઢી લઉં, કારણ કે બટાકાને ચડતા 3-4 સીટી જોઈશે અને રીંગણને ચડતા 2 સીટીમાં રીંગણ આપણે ચડી જતા હોય છે. એટલે પહેલાં 2 સીટી મારી અને રીંગણ કાઢી લઈએ, પછી આપણે 3 સીટી બટાકામાં મારી, એટલે અલગ અલગ કરીએ. અને જે રીતે યોગ્ય લાગ્યું હોય તમે એવી રીતે સબ્જી કરી શકો છો. આગળ જોતા રહો. રીંગણ અને બટાકાને મેં અલગ અલગ વાફી અને આ રીતે મિક્સ કરેલા છે, એટલે રીંગણ પણ આખા રહેશે, બહુ ચડતા નહીં, અને બટાકા પણ સરસ એવા ચડી જાય છે. આ રીતે અમે રવૈયા બનાવ્યા છે આજે. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારા રવૈયા તમને કેવા લાગે. કૃષ્ણ સૌને મારા શાનદાર રસોડામાં આપનું સ્વાગત છે. આમાં ગવાર મેં પહેલાં 2 સીટી મારી દીધી, કારણ કે ગવાર પછી કાચી રહી જતી હોય છે, એટલે 2 સીટી મારી દીધી છે. હવે સવારની થોડીક તપેલીમાં દાળ પડી છે, એ આપણે અંદર નાખી દઈશું. અંદર સિંગદાણા, તમાલપત્ર અને કઢી પત્તા, લસણ, લીલા મરચાં અને ટામેટાં, એક લીંબુનો રસ. સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈએ. સ્વાદ અનુસાર મીઠું, હળદર, 2 લીલા મરચાં નાખ્યા તો 1 ચમચી લાલ મરચું, સેજ ગરમ મસાલો, ધાણા જીરું,
થોડાક દાણા અત્યારે નાખીએ, થોડાક દાણા પછી નાખીશું. પાણી આપણું ઓલરેડી સરસ ઉકળી રહ્યું છે. એના અંદર મેં આ ઢોકળીનો લોટ બાંધ્યો હતો, જેમ આપણે મસાલા રોટલી બનાવીએ છીએ એ રીતે જ અંદર લાલ મરચું, હળદર, પછી કસૂરી મેથી, ખાંડ, મીઠું ને તેલનું મોણ નાખી અને લોટ બાંધ્યો હતો. એટલે સાથે સાથે આપણે થોડા પાતળી રોટલી થેપલા જેવું પણ ખાઈ શકાય. બસ હવે વળીને મૂક્યું છે તો આપણે ડાયરેક્ટ આનામાં નાખી દઈએ. રોટલી આપણે નાખી દીધી છે. એક વારી જેવું મેં તેલ નાખ્યું, સરસ હલાવી લઈએ એટલે થોડું બધું છૂટું થઈ જાય. બસ હવે આને 2-3 સીટી મારી દઈએ, પછી આપણે એનો વઘાર કરીએ. 3-4 સીટી મારી દીધી તો ઢોકળી મસ્ત આપણી ચડી ગઈ છે. તો 2 પરી જેવું મેં તેલ નાખ્યું છે, રહી ફૂટી જાય. એના અંદર 1 ચમચી મેથીનો મસાલો, થોડી હિંગ અને કઢી પત્તા. ગેસને બંધ કરી દીધો છે. હવે આ વઘાર છે તે આપણે અંદર નાખી દઈએ. સાંજના ટાઈમે ગરમ બધા ઘરે હોય તો ઢોકળી ખાવાની ખૂબ મજા આવતી હોય છે. ગેસ પાછું ચાલુ કરું. જે રોટલીનો જે મસાલાવાળી લોટ બાંધ્યો તો એના સરસ મોટા થેપલા બનાવી દીધા. 2 પરી જેવું તેલ નાખું. આની અંદર ટામેટું, ડુંગળી, ધાણા અને દાળિયા એટલું નાખ્યું છે. 2 પરી જેવું તેલ નાખ્યું છે. ગેસ ધીરો કરી દઉં. એમાં લાલ મરચું નથી નાખ્યું, થોડુંક લાલ મરચું, હળદર અને જે આપણે પેસ્ટ બનાવી એક ચટણી જેવી કરી છે. જગને જોઈને નાખી દઈએ. થોડી ગ્રેવી જેવી કરીએ. આ થેપલા સાથે ખાવાની મજા આવશે. સેજ મીઠું ઓછું લાગે છે. બધું કાચું છે એટલે આપણે થોડીક વાર એને ખવા દઈએ. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી દાળ ઢોકળી અને ચટણી કેવી લાગી. આજે અમે રમવા બેઠી હતા. ધનવી કે આ બોલે છે ધનવી ડાઈ છે. મેં કીધું આ એમ બોલે ધનવી ગાંડી છે. એક ડાઈ છે. એ રાહ જોઈને બેઠી તમે. નીકળ. આજે હું ફરમાઈશ હતી તારી? કશી નહીં. આજે ડાઈ છે કે હા બેટા હા પકડ તું કા તો મને પકડવાલ ભાઈ મારા. ચલો ભાઈ 8:30 વાગ્યા છે. શું કે હા કાલે રજા પાડવાનું છે. કાલે મારી રજા છે બરાબર. કાલે એક દિવસ છુટ્ટી લીધી છે. સવારથી આ લોકો ના પાડતા હતા. ધનવીએ કાજ્યો કરે તો તે કે આજે ના જશો લડો માઉન્ટ જઈએ. બોલો શનિવારે જઈએ. શનિવારે
જે રૂમ 1000 રૂપિયાની મળતી હોય ને એના સીધા 2000 3000 રૂપિયા અને એક શાંતિથી બેહાડ ને આપને. હાલો 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 એ રમસન તું એનો હાથ ખેંચો. પણ આને કે ને તું જો ધીમે ધીમે રમવાનું, ધીમે ધીમે ગોળ ગોળ ફેરો. ચલો ધીમે ધીમે કરો. હું ફાટી પડો લે એના કે સમજણ ગયો લે જો મજા આવી. એ ચક્કર નહીં આવે તને ધીરે ધીરે પેલા હાથેથી. એ પેલું કેર આ બાજુ આવતો રે કેરમ નો તૂટી પડશે લ્યો આ લોકો ચકડોળે ફેરો ને તો હા બોલ હે ને હું ઊંઘવા નતો બોલતો જાગતા બોલતો હતો હમણાં વિચાર મેં- દિલાસો ખોટો આપેલો. હમણાં તો એમ જ કહેવાય. મેં રુચિ થોડી ઊંઘમાં થઈ હતી બરાબર હું જાગતો હતો બરાબર એટલે મેં રુચિને કીધું મેં તું માઉન્ટ આબુ જવું છે તું નાઈટ રોકાવું છે કે ભાઈ ખાલી એક દિવસ જો પાછું આવું મને એમ કે તમે સપના બોલો. હા હું જાગતા બોલ્યો હતો ઊંઘવા નતો બોલ્યો પણ સવારે વહેલા અહીંથી 5 વાગે નીકળી જાય ને તો 6-7 વાગે તો ત્યાં પહોંચી જાય. 6 સાથે મંદિર કરવાના એને પછી બધું ફરીને પાછું સાંજે હા આવી જાય. એટલે સવારે એ ધીરે સવારે 7 વાગે આસપાસ નીકળે તો 10 વાગે તો પછી 7 વાગે એટલે તો 10 વાગી જાય. હા તો એ ત્યાં 10 પહોંચે વાગે નીકળો ને 1-2 વાગે પહોંચીએ. એવો કલાક કરીને વાંચે તો અત્યારથી નીચે ઉતરાય. આનું 10 કરીએ. વાગ્યાનું કેવું હોય કે 4 વાગે ગઈએ પેલા તો મારા 4 વાગે ઉઠો. પેલા મારા વરસાદની સિચ્યુએશન જોવી પડશે બરાબર વરસાદ કેવો છે થોડો વરસાદ શાંત થઈ જાય ને પછી જે હરિયાળી જે જોવાની મજા આવે એ અલગ છે હા, એટલે જોઈએ છે હજુ કાલનો દિવસ તો છે કાલે તો ખાસા બધા કામ છે ઇન્કમ ટેક્સના કામ છે બેંકોના કામ છે અને થોડીક એક કામ કરો ને ડોલા પાડવા શનિવારો કાલે તમે અંબાજી જતા રહો ને અંબાજી નાઈટ રોકાઈ પછી સવારે વહેલા જતા રહો ને અંબાજી. રોકાવું તો માઉન્ટ આબુમાં નહીં રોકાવાય અંબાજી ના રોકાવાય જે રાત્રે જે મજા આવે માઉન્ટ આબુ હા 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 જે ફરવાની નહીં તે નહીં ચલો ગાડી ઠેકાણે મૂકવાની. હા ગાડી ઠેકાણે મૂકીને પોલીસવાળા ઉપાડીને લઈ જાય હા હા 9 વાગે સુધી પછી ફરવું પડે હા. ગાડી પૂરવા. રાત્રે 9 વાગે તો એ આપણે એનો વિડીયો બતાવે પણ તમને મેં કીધું નતું મારી ગાડી છે ને માઉન્ટ આબુની અંદર ટોઈંગ કરીને પોલીસ વાળા લઈ ગયા હતા એ લોકો પોલીસ વાળા ઊભા હતા માઉન્ટ આબુમાં ત્યારે ના બરાબર બોલ્યા. આમે જ એમની સામે મેં ગાડી પાર્ક કરી આટલું point વચ્ચે પટ્ટો ને એમને સામે મારે ગાડી પાર્ક કરી તો પણ કઈ શબ્દો ના બોલ્યા હવે જે મારી હોટલમાં હતી એ લોકો મને કહી દીધું ભાઈ અહીંયા પાર્કિંગની ફેસિલિટી નથી તો કશો વાંધો નહીં, રોડ પર ગાડી મૂકી દઉં અને બધી ગાડી મૂકી ત્યાં જ મારી ગાડી હતી મારી ગાડી મૂકેલી અને પોલીસ વાળા ઊભા હોવા છતાંય પોલીસ વાળા કશું બોલ્યા નહીં પછી રાત્રે મેં કીધું આવો હોટલમાં એ ધીરે લે એટલે પછી ચર્ચા કરી હવે જો કેટલો બધો મિક્સ ખીચડો થયો છે હા દાળ ઢોકળી સવારનું શાક બહુ મસ્ત ગ્રેવી બની હતી મસ્ત બની હતી ગ્રેવી આ શાનું બનાવ્યું ચટણી લસણની ચટણી એમ અને આ ધનવીનું ફેવરેટ ગુલાબ જાંબુ હા મમ્મી એને મૂકી દીધો મોઢામાં બધા હાચવજો હવે હવે હાચવજો બધા હવે હાચવજો બધા પેલી એક જો કચે પેલું મેં ઘસમાં મૂકી આવજો. મેં ફક્ત કાલે 2 જ ખાધા એક બધી આ રહ્યું લે બેટા પાપા જોડે બસ પાપા પાસે અડધું તું ખા અડધું હું ખાઉં ઓકે આખું જ ખાઈ જશે અડધું હા આપી ખરા લે ને એ મૂકી દે ને અરે અહીં મૂકી દે હા જોજો અમને પૂરું કરશો ને હે બેટા એ મારું એ થયું હા એક તારું અને એક મારું હા આ પૂરું થઈ જશે આ જે વધ્યું છે એ પણ આનું તમે જો તમને બતાવું તમને જોજો હા અમને થઈ જશે એટલે પૂરું થઈ ગયું હો ના તૈયારી છે બીજું કાં? શું બેટા છ જોયું ને હે એ જનુ એક તારું અને એક મારું હતું બેટા એ મારું છે પૂરું મેં ના કીધું આટલી બધી વિશ્વાસ હોય આટલી બધી બેટા મને ચખવાડ તો ખરા મને ખવડાય તો ખરું એ બબુ ના બોલે ગુલાબજાંબુ કોઈનો ભાગ નહીં એટલે આનું મારી ચોકોબાર આને પેલી બેજી એની ના એ ચોકલેટ હોય ને તો મારી લઈ લે એક તારું એક મારી એવું લે એવું કરે બદલી લેશે હા એટલે તારામાં ભાગ પડાવે એમ ને ભાગ નહીં પડાતો પતી ગયું છે મારી
એવું કરે એ ગોતી રહી છે ફિરાકમાં આવી છે હવે અત્યારે ધનવીને ભણવા બેસાડું છું. ચલો ક કમળ નો ક આ શું કહેવાય? ક કમળ નો ક. ખ ખલ નો ખ. ગ ગણપતિ નું ગ. ગ ઘર નો ગ. ચ ચકલી નો ચ. છ છત્રી નો છ. છત્રી ક્યાં છે? હા જ જમરૂખ નો જ. જમરૂખ જમરૂખ. હા જ જગલું નો જ. ચલો ભાઈ અત્યારે વળી મમ્મી પપ્પાના જોડે બહાર બેઠી છે અને બબી આવી છે મારું મગજ ખોવા માટે. જો હવે ગળું દબાવો છે. ક્યાં જવું? બે 10 વાગે પૂણા 10 થયા. બસ સવારે ઉઠીને મેકઅપ કરવાનો, હાથમાં મહેંદી મૂકવાની, નેલ પોલિશ લગાવવાની. અને કાલે ધનવી એટલી ડાઈ થઈ કે રાત્રે મને કે પાપા મમ્મીને છે ને મારા નખ વાગે છે, તમે મારા નખ કાપો. રાત્રે 10:30 11 વાગે ધનવીના નખ કાપવા બેસી ગયો. કારણ કે સામે ચાલીને કે નખ કાપો એટલે પછી કાપી જ દેવાના. આમ હું પેલા વિડીયો એન્ડ કરી દઉં ને પછી તને ના પાડીશ. ઓકે? આમ તો રાવ ભાઈ. હા ચલ. હા હું કહું એટલું બોલ દે. હા હું કહું એટલું તો બોલ. રાધે રાધે બોલ દે ખાલી. જય જગન્નાથ. અમારા મહેસાણામાં રથયાત્રા નીકળવાની છે. હા તો બધા આવવાનું છે. અમે અમારા ફેમિલી સાથે મંદિરે દર્શન કરવા જઈશું. તો આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે. તો બધા પરિવાર સાથે જગન્નાથજીના દર્શન કરવા માટે આવજો. આવજો. ચલો ભાઈ માઉન્ટ આબુનું છે ને રવિવારે પ્રોગ્રામ કદાચ ગોઠવાતો તો ગોઠવી. મમ્મી આવી છે જોજે તો ગોઠ. હા ધનુ અંદર આય. દરવાજો બંધ કર દે બેટા. દરવાજો બંધ કર. જોઈએ છે જો ખાલી રાઉન્ડ મારીને પાછા. હા એક સેટિંગ વ્યવસ્થિત થયો તો ભાઈ એક નાઇટ કદાચ રોકાવાનું થશે તેવું કંઈક દિવસ નક્કી કરીશું. શું કેમ બોલો? આની સવાર સાથે આવી પ્રકારની જીદ હોય એટલે અમારે જીદ એને પૂરી કરવાની. એ મમ્મી ત્યાં પેલા થેપલાને રેસીપી મૂકી હતી. થેપલાના જે પેલી મસાલા ભાખરી બનાવી હતી રેસીપી મૂકી હતી. અચ્છા બાકી એ જે પ્રોગ્રામ બનાવ્યો છે થેપલા મસાલા થેપલા કે મસાલા રોટલી તમે બી કહી શકો ને સુપર બની હતું. હું તો 2-3 દિવસ મસ્ત ખાઈ મજા આવી ગઈ. તમે એક વખત ટ્રાય કરજો, બનાવજો. બહુ મસ્ત ટેસ્ટી હતી, મજા આવી ગઈ. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને પૂરા જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે બોલ. રાધે રાધે. જય જગન્નાથ.